હાય ફ્રેન્ડ્સ, ડિયર વ્યુઅર્સ, હું વિશાલ પરેખ, ફિઝિયોથેરાપિસ્ટ. આજે આપની સમક્ષ ખૂબ એક ઇન્ટરેસ્ટિંગ વાત કરવા આવ્યો છું. વાત કરવા એટલે કોઈ જ્ઞાન દેવા નથી આવ્યો, પણ રૂટીન શેર કરવા આવ્યો છું કે હું લગભગ 18 વર્ષથી ફિઝિયોથેરાપી પ્રેક્ટિસ કરું છું, ખાસ કરીને ની રિપ્લેસમેન્ટ કેસીસ અને છેલ્લા 3 વર્ષથી પીડિયાટ્રિક કેસીસ પણ. હવે ઘણી વખત તમારી મારી બધાની એક માનસિકતા હોય છે કે આપણે આપણી જાતને બીજા સાથે કમ્પેર કરતા હોય છે, થાય છે ને એવું. ખાસ કરીને અમારા ની રિપ્લેસમેન્ટના પેશન્ટમાં બહુ થતું હોય છે કે અમે પેશન્ટના ઘરે જઈએ કે પેશન્ટ અમારે ત્યાં ક્લિનિકે આવે તો પેશન્ટ એવું ચોક્કસપણે પૂછે કે મારી બાજુવાળાને કે મારી સામેવાળાને તો બહુ રિકવરી સરસ આવી ગઈ હતી, એક અઠવાડિયામાં દોડતા થઈ ગયા હતા, એક અઠવાડિયામાં રસોઈ કરતા હતા, 15 દિવસમાં તો ઓફિસે જવા લાગ્યા, પણ હું એ નથી કરી શકતી કે નથી કરી શકતો. તો એનું શું કારણ? ઘણી વખત એ લોકોના મનમાં શંકા પણ આવતી હોય કે મેં જે સર્જન પાસે કરાવ્યું એ સર્જનનું કામ બરાબર તો હશે ને, કે ફિઝિયોથેરાપિસ્ટ પાસે હું જાઉં છું કે ફિઝિયોથેરાપિસ્ટની ટ્રીટમેન્ટ લઉં છું એ બરાબર તો કરતા હશે ને. એવા ઘણા બધા ડાઉટ્સ આવતા હોય છે. પણ એવા કિસ્સામાં હું એક જ વસ્તુ કહીશ કે બધા જ ઉપરવાળાએ તમારું મારું બધાનું શરીર અલગ પ્રમાણે બનાવ્યું છે, શરીરના બંધારણ અલગ હોય છે, તાસીર અલગ અલગ હોય છે. એટલે એવું તમારે ના વિચારવું કે ફલાણી વ્યક્તિને જો આ 15 દિવસમાં થઈ ગયું કે અઠવાડિયામાં થઈ ગયું તો મને પણ એટલા જ દિવસમાં થઈ જવું જોઈએ. એના ઘણા બધા કારણ હોઈ શકે. તમારા શરીરનું બંધારણ અલગ હોય, તમારી તાસીર અલગ હોય, સ્નાયુની તમારી ઓપરેશન પહેલાની શું સ્થિતિ છે, ઓપરેશનમાં અંદર ખરાબી કેટલી છે, કેટલું અંદર ઓર્થોપેડિક સર્જને મહેનત કરીને માથાકૂટ કરીને અંદર તમારો સાંધો બેસાડ્યો છે, કેટલી એમને પણ તકલીફ પડી હશે. હવે એવું શક્ય બને કે તમારા ધ્યાનમાં તમારા વર્તુળમાં જે પણ પેશન્ટ હોય એને એટલી બધી તકલીફ ના હોય. ઓપરેશન પહેલાની ફિઝિયોથેરાપી પણ સ્નાયુઓને મજબૂત કરવામાં ખૂબ ઇમ્પોર્ટન્ટ રોલ ભજવે છે. માની લો તમે ઓપરેશન પહેલા ફિઝિયોથેરાપી નથી કરી, તમે ઘણા વર્ષોથી આ પીડા ભોગવી રહ્યા છો અને તમે દુખાવો જેટલો હતો કે ઓપરેશન પહેલા તમે ફિઝિયોથેરાપી નથી કરી, ઓપરેશન દરમિયાન એમાં ઓર્થોપેડિક સર્જનને કાપકૂપ ઘણી બધી વધારે કરવી પડી છે. એટલે સ્વાભાવિકપણે તમારા સ્નાયુ જે છે એ બીજાની સરખામણીમાં તો નબળા જ રહેવાના. તો શું એનું સોલ્યુશન એ છે કે સામેવાળાને જે સ્પીડ છે કે જે રિકવરી છે આપણને નહીં આવે? ના, ચોક્કસપણે આવશે. એમાં ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી કે ભાઈ મને આ પર્ટિક્યુલર વ્યક્તિ જેટલી રિકવરી નહીં આવે. શક્ય છે. તમે એઝ અ પેરેન્ટ માની લો, માતા પિતા તરીકે તમારું બાળક હોય સપોઝ કે, તો એવું શક્ય બને કે બીજા બાળક કરતા ભણવામાં હોશિયાર હોય. તો એવું નથી કે ભાઈ ભણીને મોટા થશે ત્યારે કમાશે નહીં. કોઈ વધારે કમાશે, કોઈ ઓછું કમાશે એની કાબેલિયત પ્રમાણે. પણ એવું નથી કે તમે ચાલી નહીં શકો, તમે જે ઓપરેશન કરાવ્યું છે એ ડોક્ટર કે ફિઝિયોથેરાપિસ્ટ ખરાબ છે. તમારા સ્નાયુના બંધારણ પ્રમાણે એ લોકો પોતે ડિસિઝન લઈ, પોતે ડિસ્કસ કરી અંદરો અંદર અને કામ કરતા હોય. એટલે સમય આપો અને બીજાની સાથે સરખામણી કરવા કરતા તમે તમારા શરીરને કયો વારંવાર કે ના, હું મારી રીતે ફિટ છું અને બીજાને ભલે 5 દિવસ કે 15 દિવસ થાય, પણ હું ભલે કદાચ મોડું, પણ સસલા અને કાચબાની વાત તો તમે સાંભળી જશે કે સસલું ફટાફટ દોડતું હતું પણ અંતે જીત તો કાચબાની થઈ. એટલે હું એમ નથી કહેતો કે તમારા ગ્રુપમાં જે છે જેને ઓળખો છો એની રિકવરી ખરાબ થાય, એવું નથી કહેતો. પણ તમારી રિકવરી પણ આવશે, પણ એને સમય આપો, તમારા બોડીને સમજો અને મનમાં નેગેટિવ ઝોનમાંથી બહાર આવી જાવ સંપૂર્ણપણે કે મારી રિકવરી ઓછી છે, મને આમ થશે, મને આમ થશે. 3 મહિના, 2.5-3 મહિનાના અંતે બધી જ તમારી વસ્તુઓ, જે કંઈ નેગેટિવ ઝોન છે, જે કંઈ તકલીફ છે, દૂર થઈ જશે અને સંપૂર્ણપણે સાજા થઈ જશું. એટલે જરાય ચિંતા ના કરો. ઓલ ધ વેરી બેસ્ટ. થેન્ક યુ.